It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. એટલે આવું જીવન જીવવા કરતાં કંઈક સમજદારથી, કંઈક આપણા આધ્યાત્મિક જ્ઞાનથી જીવનનું વહેણ બદલીએ અને આપણું જીવન સુખ શાંતિમય આપણું અને આપણા નિમિત્તે બધાનું થાય. એમાં ખાસ કરીને ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આપણી પત્નીને, આપણા બાળકોને જ આપણે સુખ આપીએ. આ તો પત્ની પોતાના પતિને અને બાળકોને સુખ, એવું નક્કી જ કરવાનું છે. શું ખાલી નક્કી જ કરો, બીજું કશું જ કરવાનું નથી. એમ કરશો તો ઓટોમેટિક થશે. નહીં તો આ બધા ડિવોર્સ થાય છે ને આપણે જોઈએ છે ને એટલા બધા ડિવોર્સ કેસ વધે છે. અને ડિવોર્સમાંથી બધા દુઃખી, દુઃખી. હસબન્ડને તો ધારો કે બીજું મળી જશે, પણ વાઈફને બીજું શોધવું બહુ ડિફિકલ્ટ છે. સ્ત્રીનું હૃદય એવું છે કે એને જલ્દી બીજો પતિ શોધવો, એક્સેપ્ટ કરવો બહુ ડિફિકલ્ટ છે. એક વખત જેને પતિ તરીકે જેણે સ્વીકાર્યો છે, જેણે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે, એને એ પછી એને અંદરથી ભલે ગમે એટલો એને દ્વેષ હોય હસબન્ડ માટે ડિવોર્સ પહેલાં અને પછી પણ, છતાંય પણ એનું સ્થાન એ પતિ તરીકે કોઈ બીજાને આપવા માટે એનું હૃદય, એમાં હિન્દુ નારીનું, બીજા બધાનું નહીં પણ હિન્દુ નારીનું હૃદય નથી એક્સેપ્ટ કરતું. એટલે એ પછી એનું જિંદગી પાછી આવીને આવી જ જાય. એના કરતાં છે એને એડજસ્ટ કરો. ઘણા છે તો હસબન્ડ કહે ને વાઈફને, તું ઘરમાંથી નીકળી જા, હું તને કાઢી મૂકીશ. ગુસ્સામાં ઝઘડા કરે ને ત્યારે આવું બોલે મોટેથી, તો પેલી ઘણી વાર રિસાઈને જતી રહે છે, પિયર જતી રહે. પણ જ્યાં સુધી કે મને મનાવો નહીં, ત્યાં સુધી હું નહીં પાછી જાઉં, એનું ડિવોર્સ લઈ લઈશ, આમ ને તેમ. આટલું બધું લાંબુ ચાલે શું. અને એનાથી શું થાય, હમણાં જ એક કેસ આવ્યો હતો મારી પાસે, તો કે પરણીને વરસ જ થયું હતું ને છોકરી જરા ભણેલી ગણેલી ને કમાતી હતી, અને એનો સાસરીમાં હસબન્ડ કમાતો હતો, પણ એના મા બાપ બધા ગામડાના ને આપણે અભણ પ્રજા હતી અને બહુ જ ઓર્થોડોક્સ માઇન્ડના હતા. એટલે પરણતા પહેલાં નક્કી કર્યું હતું કે તારે નોકરી બોકરી નહીં કરવાની ને ઘરકામ કરવાનું. હવે આ પહેલેથી નોકરી કરતી આવેલી ને ભણેલી ગણેલી, એટલે એને હસબન્ડ સાથે ફાવ્યું નહીં. હસબન્ડ સાથે તો બહુ ફાવતું હતું, સોરી, પણ એને સાસુ સાથે ના ફાવ્યું. હસબન્ડ જોડે નો પ્રોબ્લેમ, પણ સાસુ પેલી એક તો ઘરકામ કરવાનું, એમાં પેલી એની રીતે ગામડાની રીતે શીખવાડે, આ શહેરની રીતે કરવા જાય, આ ભણેલી ગણેલી સ્માર્ટ, અને એમ થાય કે આ સાસુને શું એને સમજણ પડે, મને વધારે સમજણ પડે છે. અને એમાં આટલા બધા કોન્ફ્લિક્ટ થાય. એટલે વરસમાં તે તો પિયર જતી રહી, 2-3 વાર જતી રહી, પેલું મનાઈને પાછો લઈ આવે, પાછી જતી રહી. આવું વારે થયું એટલે પછી ઘરના બધા એને ચડાયા કે તું એને મનાઈશ નહીં. પેલી કહે તું જો સાસુથી જુદું રહે તો જ હું છે તો પાછી આવું અને તારી જોડે જીવન પૂરું કરું, નહીં તો મારે ડિવોર્સ લેવા છે. તે એમને પૂછવા આવ્યો કે બેન હવે શું કરું કે છે. મેં તારે ને વાઈફને કંઈ પ્રોબ્લેમ હતો તો કે ના, અમને કોઈ પ્રોબ્લેમ નહોતો. અને મુંબઈ જેવામાં નાના ઘરોમાં આમ છેવટે તો 5 વર્ષે કે 10 વર્ષે બધાને છૂટું થવું જ પડે. એને બીજો નાનો ભાઈ હતો તો કે પરણ્યો નથી, પણ પરણશે 1 વર્ષ 2 વર્ષમાં, પછી અમે વિચારવાના છે. પછી એમ કહું જો આવી રીતના જો તારે આટલા જ પ્રોબ્લેમથી થતું હોય તો થોડા એડજસ્ટમેન્ટ લે. કાં તું ભાડાનું ઘર લઈ અને પત્નીને રાખ અને મા બાપની નજીક જ રહે, અને એને એક જ સાવ નજીક ઘર લે, એટલે કરીને એમનું પણ સચવાય ને આ વાઈફે સચવાય. નહીં તો આ જતી રહેશે, ધને એને બેનો કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી શા માટે એકવાર એને સમજાય અને આ બધું કબૂલ કરાય કે ભાઈ આ રીતે થાય, પણ પછી તારે મારી જોડે કચકચ નહીં કરવાની. ઘર તૂટતા હોય, કેટલા ઘરો તૂટતા હોય છે, કેટલા ઘરો તૂટતા હોય. અને જોડવાનું અઘરું છે, તોડવાનું સહેલું છે. સાંધવાનું અઘરું છે, ફાડવાનું તો ફટાક કરીને ફાટી જાય. શું. અને જો આપણે પછી એને પૂછ્યું તારે પત્નીની જરૂર છે કે નહીં, તો કે આ પત્ની તો જોઈએ જ ને. તો પૂછ્યું જેની જરૂર છે તો સામું ફાડ કરે તો આપણે શાંત કરવું. ત્યાં પછી ઈગો ના લાવવો જોઈએ કે હું એને કેમ મનાવું ને હું કેમ એને માનું ને આમ ને તેમને. આપણી ઘર જ છે તો પછી શું કરવાનું. એટલે સમજાવી પટાઈને મને ગમે તેમ કરીને શાંત કરવાનું. શું નહીં તો ડિવોર્સ જ થઈ જાય. એવા કેટલા એવા આ રીતના ડિવોર્સ થઈ જાય છે. એટલે સાંધવાનું કામ બેમાંથી એકે તો કરવું જ પડે. જ્યારે એક ફાડે તો બીજાએ સાંધવાનું, બીજો ફાડે ત્યારે આણે સાંધવાનું. સાંધતા છે તો એમ કરીને દાડા કાઢવાના છે આ કળિયુગમાં કે આવા આનંદના દિવસો બહુ ઓછા આવે છે, સુખ દેવ જોવા બહુ ઓછું મળે. આપણે કળિયુગમાં સુખની વ્યાખ્યા કોને કહી છે? 2 દુઃખના વચ્ચેના ઇન્ટરવલને સુખ કહ્યું છે. બાકી સતયુગી સુખ તો કોઈ જોયું નથી, માન્યું નથી. ખાલી સાંભળીએ છીએ ને એમાં આપણને આનંદ થાય છે કે કેવું સુખી હશે એ લોકો, કેવા હસબન્ડ વાઈફ તરીકે જીવતા હશે, કેવું સરસ હશે પ્રેમ એ લોકોનો એકબીજાનો.
કે ગમે એવા એકબીજાના સંજોગો ખરાબ હોય તો એકબીજાને જોડે પ્રેમથી જ રહેતા હતા, એકબીજાને દોષ જોતા નહોતા. રામે સીતાને કાઢી મૂકી તો સીતાએ રામનો એકે દોષ જોયો નથી. બોલો, છોકરાઓને પ્રેગ્નન્ટ હતી, છોકરાઓ મોટા કર્યા, ઉછેર્યા, તો એને એના વર માટે એને જરાય નેગેટિવ થોટ આવ્યો નથી. એનું શું કેટલું મોટું કારણ હશે, એના પોતાના સંસ્કાર હશે ને રામે એવા હશે. રામ કેવા હશે કે કાઢી મૂકી છતાંય સીતાને એનો દોષ નહીં દેખાતો. લો, અને આપણા આજના રામ તો નથી કશું હોતું તોય અમથા સીતા જોડે બાજ કરે ને સીતા રામ જોડે બાજ કરે. એટલે પછી ના રહે સીતા અને ના ન રહે રામ. આમ તો ઘણા જણા કહે છે કે બેન મારી પત્ની સીતા જેવી મને તો સીતા જેવી હોય તો જ જોઈએ, નહીં તો આવી ના ચાલે. બાપુ તું કહી દાડે રામ થઈ લો. તું જો રામ હોઈશ તો ઓટોમેટિક તારી બહુ સીતા જેવી જ થવાની છે. આ પતિઓ પત્નીઓ રામ ખોળે અને પતિઓ સીતા ખોળે. અને જ્યારે સીતાને સમજવું જોઈએ કે પેલા રામ કાઢી મળશે તો તારી તાકાત છે કે એનો દોષ નહીં જોવાનો. અથવા તો રામે સમજવું જોઈએ કે સીતા જેવું પેલું હરણ સોનાનું લાવવાનું કહેતી હતી તો જીદે ચડી હતી, તો પેલા રામ કેટલું સમજાય, બધી રીતે ખબર હતી કે ખોટું છે, ધરાર ખોટું છે, સોનાનું હરણ ના હોય. રામ જવાને બધી જ ખબર હતી. સીતા ઇન્ટેલિજન્ટ, બધી જ ખબર, પણ એને કર્મના ઉદય એને આ સોનાના હરણ તરફ મોહ ઊભો કર્યો. ધરાર ખોટું છે એવું રામ જાણતા હતા, છતાં પણ સીતાની જીદ આગળ નમતું જોખીને આમથી કંઈ પણ કયા વગર ચૂપચાપ બિચારા પેલાને હરણ લેવા ગયા. નહીં તો અત્યારે તો બે ઠોકીને બેહાડી દે સીતાને. જ્યાં હેણ મોટી સોનાના હરણવાળી આવી કરીને. એટલે આ જો સતયુગના કેવા એ લોકોના અન્ડરસ્ટેન્ડિંગ હશે. આ તો આપણી અન્ડરસ્ટેન્ડિંગ બહુ કાચી પડે છે. એટલી જ નહીં પણ ડિવોર્સમાં લઈ જાય છે. શું ડિવોર્સ કર્યા પછી એટલા બધા પસ્તાય. એક બહુ સરસ અમારે એક અમેરિકામાં એક કેસ થયેલો. એક ભાઈ આવતા હતા મારી પાસે, હશે 55 વર્ષની ઉંમરના, અને મોટા 25 વર્ષના તો છોકરાઓ હતા, 55-60ની આસપાસ હશે. લગભગ હવે બધું જીવન પરવારી ગયેલા. છોકરાઓ બધા ભણી ગણીને સેટ થઈ ગયેલા હતા, દીકરો દીકરી બધું હતું, 2-3 છોકરાઓ હતા. પછી એ ભાઈ બિઝનેસ કરતા હતા. એ બિઝનેસમાં એમને બહુ મોટો લોસ આવ્યો. કોઈ રીતે પૂરું કરી શકે એમ હતું જ નહીં. એટલે ધંધામાં લોસ આવ્યો એટલે બધા ઉઘરાણીવાળાને અમેરિકામાં તો ખબર છે ને, બેન્કરપ્સીમાં જવાનો વખત આવ્યો એટલે કેટલું બધું એ લોકોને ટેન્શન હોય, કેવી રીતના ઘર ચલાવવું, કેવી રીતના બધા છે તો મોર્ગેજ ભરવા. આ તો બહુ ટેન્શનવાળું. એટલા બધા ટેન્શનમાં ગયા. એ ટેન્શનના પીરિયડમાં અમારી પાસે આવ્યા હતા. અને એને ખૂબ અંદરથી આ બધા સત્સંગ સાંભળીને, આત્માની વાતો સાંભળીને, આ બધા એડજસ્ટમેન્ટ જીવનના હસબન્ડ વાઈફના અને છોકરાઓ સાથેના એ બધા એડજસ્ટમેન્ટ બધા એમણે સાંભળીને સમજીને અને પોતાના જીવનમાં લેવા માંડ્યા. પણ he was too late when he came. એટલે ત્યાં સુધી આવ્યું હતું કે એના બિકોઝ ઓફ ધ મની ક્રાઇસિસ એના વાઈફ છે તો એની સાથે ડિવોર્સ લેવા તૈયાર થયા છે. અમેરિકામાં બહુ કોમન છે. મની ક્રાઇસિસ હોય તો પત્નીઓ તરત ડિવોર્સ લઈ લે. અને એની હવાથી આ બેનને પણ આપણે ઇન્ડિયન હતા છતાં એમને મની ક્રાઇસિસને લીધે એમણે ડિવોર્સ માટે કે આ તો બધા માગવાવાળા આવે છે, બધાને શું જવાબ આપવું, મારા છોકરાઓને શું સમજાવું ને એમનો ખર્ચા કેવી રીતના કાઢું, મારા ખર્ચા કેવી રીતના કાઢું. અને કોઈ રીતે હવે આ બેન્કરપ્સીમાં ગયેલો કોઈ રીતે હું જવાનું નથી, એટલે હવે મારી લાઈફનું શું, એવા બધા ખૂબ બધા આડાઅવળા વિચાર કરી અને પેલાને બિચારાને બહુ જ ટોર્ચરિંગ કરે અને ડિવોર્સ આપી દો એમ કર્યા કરે. છોકરાઓ પણ બધા માના પક્ષમાં બેસી ગયા કે પપ્પા તમને ધંધો કરતા નથી. એટલે આનો આ જ વર જે દાડે ધંધો કરતા હતા તે ઘડીએ આ જ વર હતો, ખૂબ પૈસા કમાઈને લાવતો હતો તે ઘડીએ આ જ વર હતો, અને અત્યારે લોસ ગયો તો એનો એ જ વર છે. અત્યારે કેમ એને નાલાયક ને નકામો ને આવડત વગરનો લાગે છે. પૈસા લાવતો ત્યારે બહુ સારો લાગતો હતો, છોકરાનો બાપે સારો લાગતો હતો અને બૈરીને વરે બહુ સારો લાગતો હતો. પણ આ તો પૈસા આવવા ના આવવા એ તો પુણ્ય અને પાપના ખેલ છે. પાપનો ઉદય હોય તો જતાય રહે. હવે ને તો એટલો બધો ભયંકર પાપનો ઉદય કે એને બૈરી હોવ ડિવોર્સ. અને છોકરાઓ તો બધા બૈરી તમારામાં આવડત જ નથી, અક્કલ નથી, આમ છે કરીને બધા છોકરાઓ બાપને મોડું જવા નહોતા માંગતા. આ સત્સંગનો આધાર મળ્યો એટલે દરરોજ સવારના શાંતિથી પોતાના આત્માની સાધના કરે, ભક્તિ કરે. એમાં છે તો એને થોડું ઘણું શાંતિ, એની મગજ પરનું ટેન્શન, ડિપ્રેશન બધું જતું રહ્યું. પણ છતાંય પેલી પત્નીમાં જરાય ધીરજ નહીં. એને લાગ્યું કે આ કોઈ રીતે કંઈ કરી શકે એમ છે જ નહીં. એટલે એને તો ડિવોર્સની જ માગી, એને ફાઇલ પણ કરી દીધી ડિવોર્સની. અમેરિકામાં તો ડિવોર્સ પણ બહુ સહેલા છે. અને આવા કોઈ કારણ હોય ને તો બધા જજોએ આરામથી
એને ડિવોર્સ આપી દે. હવે એવા વખતમાં પછી ભાઈ આવ્યા અમારી પાસે. પછી અમે કોઈ ભાઈ છૂટકો જ નથી, તો તારી રીતે પ્રેમથી એને આપ અને એને જે જોઈએ. અને ખરેખર એને હાર્ટીલી ઘર ખરી રીતે તો અડધું બે મોટું મકાન હતું, અડધું બેવનું કહેવાય. પણ એને પત્નીને કહ્યું કે ભાઈ હું તો પુરુષ છું, ગમે એમ કરીને મારું ફોડી લઈશ, પણ તું છે તો સ્ત્રી છે, માટે તો આખું મોટું ઘર ભલે તું રાખ. અને પૂરું એના નામનું કર્યું. જે કંઈ બચ્યું કચ્યું વાસણ એકેય વસ્તુ એને ખાલી પોતાના કપડાં એકલા જ એક નાની પેટીમાં લઈને ચાલતો થયો. અને બાકી બધું જ એને પત્નીને આપ્યું કે મારો અડધો હક મારે નથી જોઈતો, પણ તું સુખી રહે ગમે તે રીતે. એટલે જે કંઈ હતું એને બધું એને આપી દીધું. અને પછી પોતે નીકળી ગયો. અને એટલી મુશ્કેલીમાં અને નાનકડા ખોલીમાં કોકને ઘરે પેઇન ગેસ તરીકે રહેવા માંડ્યો. અને એને આખી જિંદગી ધંધો કરેલો તે એને સાવ નાનકડી જોબ કરવી પડી પોતાનું મેન્ટેન કરવા માટે. હવે જે દિવસે ડિવોર્સ મળી ગયા અને છેલ્લું મિટિંગ હતી ત્યારે અમે ત્યાં જતા. પછી કહે છે બેન આજે મારે મળવાનું છે, મને એવી શક્તિ આપો કે હું આનો બહુ સારી રીતે ક્ષમતાથી ને પ્રેમથી નિકાલ કરું, મારાથી એને કંઈ પણ દુઃખ ના થાય, એને જે જોઈએ મારે બધું જ આપી દેવું, અને હું એને છૂટું થવું છે તો હું છૂટા થઈ જાય. પણ હવે મને સમજાઈ ગયું કે આ બધી સ્વાર્થની સગાઈ છે, સાચા સગા કોઈ છે નહીં. મારો ખરો સગો મારો આત્મા છે, અને આત્માનું સુખ મને મળી ગયું છે. એના આધારે તો આમાંથી આટલા બધા ક્રાઇસિસમાં છું, આટલા બધા પ્રોબ્લેમમાં છું, પણ મને અંદર આટલું પણ પરમાણુ હાલતું નથી, જરાય દુઃખ થતું નથી, અને હું અંદર ખૂબ જ આનંદમાં છું. જે હશે એક બન્યું તે જ ન્યાય કરેક્ટ છે, વ્યવસ્થિત છે. એ જ્ઞાન મને અંદર હાજર જ રહે છે. અને મને એમાં મારી પત્નીનો દોષ દેખાતો નથી. અને અમે જે શીખવાડ્યું હતું કે તારે પત્નીના ખૂબ પ્રતિક્રમણ કરજે, એના આત્માના માફીમાં પશ્ચાતાપ કર, અને છૂટા પડો ત્યારે એકબીજાના આગળ પાછળના જે કંઈ દોષ હોય બધાની માફી માગજે, અને તારા પતિના પગમાં પડીને માફી માગીને બધી ધોઈ નાખજે ને છૂટા પડજો. છેલ્લી મિટિંગ વખતે એ રીતે ગયા હતા પોતાની પત્નીને મળવા. ત્યાર પછી ફરી મળવાનું હતું જ નહીં, એવી રીતની મિટિંગ હતી. ત્યારે પછી એ તો 3-4 કલાક પછી પાછા આવ્યા મિટિંગ કરીને. પછી મને કહે છે કે બેન આ તો મારા પ્રતિક્રમણનું કંઈ જબરજસ્ત અસર થઈ ગઈ છે. હું શું થયું? તો કે છે મિટિંગમાં મેં એને પગમાં પડીને બધી મારા ભૂલોની માફી માંગી, તો ઉપર પાછી એ મારા પગમાં પડી અને મને કહે છે કે મેં તમને બહુ દુઃખ દીધું, મને માફ કરો, અને એવું હોય તો આપણે પાછા ડિવોર્સ તો થઈ ગયા છે, ફરી પાછા રીમેરેજ કરીએ કે છે. હવે આવો કેસ બોલો, પ્રતિક્રમણનો કેટલો બધો પાવર છે કે જે એને જોઈને એને જબરજસ્ત તિરસ્કાર થતો હતો. આણે ખૂબ પ્રતિક્રમણ કર્યા. અમદાવાદ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર. અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે. આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે. આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી શાશ્વત સુખને પામો, એ જ અભ્યર્થના. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.